તેવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે થોડોક સમય, થોડો ટાઈમ પછી જોજો, હું તમને ખરેખરમાં સામેથી કહેવાઈશ, બોલ તમારે શું જોઈએ છે, ત્યારે તમે નહીં માગી શકો કે માં હવે શું માગું, કહો. બધું જ આવી ગયું, બધું જ આવી ગયું અને મારે બધું જ આપવું છે. હા, જીવનમાં કંઈક એવી વસ્તુ છે કે જેની ખોટ બધાને છે, કોઈ બાકી નહીં. આખા સંસારમાં કોઈ બાકી નહીં, બધાને ખોટ છે. શેની? પ્રેમની. બધાને બસ કોઈનું કોઈ પૂછવા વાળું જોઈએ, સંભાર લેવા વાળું જોઈએ. જેવું સંભાર લેવા વાળું જોઈએ, પૂછવા વાળું જોઈએ, દેખરેખ કરવા વાળું જોઈએ, દરેકને આવું જોઈએ. પણ આવું કોઈ આ સંસારમાં મળતું? બધાય પોતપોતાનું કરે છે ને. ઘરમાં પરિવારવાળા હશે 5 સભ્યો, તો 5 સભ્યોમાં બધાની બુદ્ધિ અલગ અલગ હોય અને બધાય પોતપોતાને બધી એ ચિંતાઓથી જ ઘેરાયેલા હોય. એકબીજાને ચમનું છે, પૂછવાનો ટાઈમ નહીં, એટલે બધાને દુઃખ છે. બધાને છે, વિશ્વાસ રાખો, બધાને છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ભગવાન માતાજીથી જે મનુષ્ય વિમુખ છે, એ બધાને પોતપોતાનું કંઈકનું કંઈક અલગ અલગ જાતનું દુઃખ લઈ અને ફરજ છે ચિંતાઓમાં. એટલે તમે એવી ચિંતા ના કરતા કે મારી મને એકલાના દુઃખ છે, બીજા બધા સુખી છે. ના, એ દુઃખી છે. સમજ્યા? હા, શું ખોટું? હા, તો આ કહેવાની વાત એટલે છે, શાંતિથી પ્રવચન એટલે કરું છું કે આ વાત બહુ ગહેરાઈની છે અને જેવા તેવા મગજમાં ઉતરવાની નથી. એટલે આ વાતનું વિશ્વાસ રાખજો, પાલન રાખજો. બસ માં ત્યાં કીધું છે ને કે માં મળી જશે, બધું મળી જશે. તો મારે તમને માં આપવી છે, મારે પોતાની જાત મને આપી દેવી છે કે લે, હું તારી મેલડી, હું તારી ખુખાર મેલડી, હું તારી રામવારી મેલડી. મારી જોડથી કંઈક માગો છો એ તો પૂરું થાય છે, બરોબર. મને માતાને જ આખી માગી લો, બેંકને જ માગી લો. આ શું ખોટું? આમ વિચારો છો, રોજ થોડું બેંકમાં જવું, એમ કદાચ આખા બેંકના માલિક બનાવવા માંગુ છું. તો એ તમે શું માગો? આટલું? પણ મારે આલવું છે બધું બહુ, અને માં મળી જશે તો બધું મળી જશે. એટલે તમારા ઘેર તમારી કુળદેવી છે, આ કુળદેવી જ મને માતા, તમારા દરેકની કુળદેવી બધી એક જ છે. તો એ માતાઓ જેવું કહે છે